ગીર સોમનાથ જિલ્લામાં કરવામાં આવેલી નોંધપાત્ર કામગીરી અન્વયે પ્રાંત કચેરી વેરાવળ ખાતે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। કલેક્ટરશ્રીએ ગામતળના પ્રશ્નો, પ્રી મોન્સૂન કામગીરી, વરસાદી પાણીના નિકાલનો ઉપાય, ટ્રાફિક સમસ્યા, ચેકપોસ્ટ પર તપાસ સહિત વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની તલસ્પર્શી માહિતી આપવામાં આવી હતી। ગામતળ વધારા અંગેના પડતર પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું હતું અને જિલ્લાના જે ગામોમાં નર્મદાનું પાણી પહોંચતું નહોતું તેઓને નર્મદાની લાઇનમાંથી જોડાણો કરીને ગામોના પાણીના પ્રશ્નોનું સુખદ નિવારણ લાવવામાં આવ્યું હતું। વધુમાં જે પણ સ્થળોએ પાણી ભરાવાની સમસ્યા ઉત્પન્ન થતી હતી તેવા સ્થળોએ 18 કિલોમીટરની કાચી ગટર કરી 11,000 ઘનમીટર માટી કાઢવામાં આવી છે। આ ઉપરાંત રોડ રસ્તા, પાણી ભરાવાની સમસ્યા, ગેરકાયદેસર દબાણો દૂર કરવા, દેવકા નદીને ખુલ્લી મૂકવી તેમજ ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓ રોકવા જેવા વિવિધ કાર્યો કરવામાં આવ્યા હતા। આપણે જે એન્ટ્રી પોઈન્ટ છે આપણે દારી ટોલ પ્લાઝા, નાલિયા માંડવી, દીવ સાથે જોડાયું છે અને બીજું છે ગુંદણ ચોક દલાલાવાળા। તો એ બે છે જુનાગઢ જિલ્લામાંથી એન્ટ્રી થાય છે અને એક છે દીવ સાથે યુટી સાથેની આપણી છે। એટલે એવી એક રજૂઆતો આવતી હોય છે કે ભાઈ બહારથી વ્હીકલો આવે છે, ઓવરલોડના વાહનો આવતા હોય છે, પ્લસ અમુક પ્રવાસીઓ આવતા હોય છે, ઇલીગલ વસ્તુઓ સાથે રાખતા હોય છે, પછી દીવથી આવતો હોય તે રાખતો હોય। પોલીસ ડિપાર્ટમેન્ટ તો કામ કરે જ છે, પણ ઓવરલોડનું કામ રેવન્યુ અને આરટીઓ પણ કરવાનું હોય છે। તો એક સારી ટીમ વર્કથી સારું કામ થાય અને એટલા માટે આ ત્રણેય જગ્યાએ આપણે અત્યારે અમે રાઉન્ડ ધ ક્લોક ઓર્ડરો કર્યા છે અને એક ચેકપોસ્ટ આપણે અત્યારે હંગામી છે આપણે ઊભી કરી છે કે જે કાંઈ પણ વાહનો નીકળે, ઓવરલોડના હોય કે પછી બીજા વ્હીકલ હોય, કોઈ ઇલીગલ વસ્તુ છે તો ચેક કરવું એટલા કર્યું છે। અમારો વિચાર એવો છે કે ભાઈ ટોલ પ્લાઝા છે તો ટોલ પ્લાઝા પાસેથી કોઈ એવી એક એની પાસે કોઈ હોય તો એ જગ્યા લેવી, પછી નલિયા માંડવી છે, ગુંદણ ચોક છે તો ત્યાં પણ કોઈ એવું એક મકાન કોઈ અન્ય યોજનામાં તેમાંથી મળતું હોય તો બનાવવું ને કાયમી વ્યવસ્થા ઊભી કરી છે, જેમ કે સીસીટીવી રાખી શકાય, લાઇટિંગની વ્યવસ્થા હોય, લોકો જે જાય છે બેસે અને પ્રોપર એમાં એનું ફ્રિસ્કિંગ થાય એટલા માટે આ કામગીરી છે। હવે 3 દિવસમાં આપણે છે કુલ 39 વાહનોમાં 3,47,156નો દંડ આપણે ઓવરલોડનો કર્યો છે ને આ કામગીરી છે મારે એવી ઈચ્છા છે કે આ કાયમી એક આ વ્યવસ્થા ઊભી કરી દેવી। આ સોમનાથ અથવા દીવ જવાના છે તો એ રોડ પર જે બે સાઈડના પેશકદમી થઈ હતી અને અમુક વોટરવે ડિસ્ટર્બ થઈ ગયા હતા તો એ આપણે અત્યારે પહેલા અભિયાનમાં લીધી અને આપણે આખી ચોખ્ખી કરાવી। આરએનબી સ્ટેટે જે કામગીરી કરી એને આખો રોડ છે એ ક્લિયર કર્યો, બે સાઈડના જે વાહનો પસાર થવામાં તકલીફ પડતી હતી એ તમામ દબાણો દૂર કર્યા અને આખી જે ગટર 19 કિલોમીટરની એને બે સાઈડ નેચરલ વોટરવેની ગટર એને કરી અને પાઇપ નાખવાની કામગીરી કરી। એટલે ખૂબ સારી કામગીરી સ્ટેટ દ્વારા અને ઉપરનો જે ભાગ છે એ આરએનબી જુનાગઢ ડિવિઝનમાં આવે છે તો એ લોકોને નોટિસ આપીને સ્વેચ્છાએ આપણે કીધું કે શનિવારે કોઈ તમામે પોતાના દબાણો સ્વેચ્છાએ દૂર કરી, એટલે લોકોમાં પણ અવેરનેસ આવી ગઈ છે કે ભાઈ આ દબાણો છે દૂર કરવા, ઇવન ધાર્મિક દબાણો છે તો જે કાંઈ રહી ગયા કોઈ સરકાર નથી રાખવાની, એ કામગીરી પૂરી જ થશે। પણ આ બધી વસ્તુ એવી છે કે ટેકફુલી અમુક સમયના સાથે કરીને કરવાનું હોય ને સારા વાતાવરણ સમાધાનથી જે કામગીરી થાય ને ખૂબ સારી રહે। એટલે હવે જ્યાં આ વસ્તુઓ રહી ગઈ છે સિટીમાં ને જ્યાં ઇવન વરસાદમાં ખબર પડશે વોટ લોગિંગ થાય છે, અમુક ગામના લોકો આવે છે ગ્રામ્ય વિસ્તારના કે ભાઈ અમારા દબાણ વચ્ચે દબાણ થયું છે કે બંધ થઈ ગયું છે, મોકળા બંધ થઈ ગયા, એ અમે ખુલ્લા કર્યા। આ કામગીરી જ્યાં પણ નજરે આવશે કે ધ્યાનમાં આવશે એ કામગીરી ચોક્કસ કરવામાં આવશે, લોકોના હિત માટે કરવામાં આવશે। આ કોઈ પણ રાગ દ્વેષથી કે પ્રિજુડાઇઝ માઇન્ડથી આ કરવામાં આ અમારી ફરજ છે। સરકારી જમીનની જાળવણી કરવી એ દરેક અધિકારીની ફરજમાં આવે છે અને લોકો પણ એમાં સહકાર આપવો છે, કોઈ એમાં શંકા કુશંકા રાખવાની કોઈ જરૂર નથી।